નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર પર અને આ લાઈવ પ્રેક્ટિકલ સેશનમાં. આ પ્રેક્ટિકલ સેશન જે છે એ આપણે ખાસ કરીને સ્પોટિંગનો પ્રેક્ટિકલ સેશન છે, બરાબર. એટલે તમને ત્યાં બધા નમૂનાઓ છે, ચાર્ટ છે, ફોટોગ્રાફ છે, આવું બધું આપવામાં આવે, તમારે એને ઓળખવાનું છે, એની આકૃતિ દોરવાની છે અને એના બારેમાં થોડું લખવાનું રહેશે. એટલે આપણે જોઈ લઈએ કે કઈ રીતે આ સ્પોટિંગનો પ્રેક્ટિકલ, કેમાં શું લખવાનું, કઈ રીતે એ આપણે જોવાનું છે થોડું. એટલે આજનો આપણો હેતુ છે આ પ્રેક્ટિકલનો કે શુષ્ક એટલે ઝેરિક અને જલી એટલે હાઇડ્રિક પરિસ્થિતિઓમાં વસવાટ કરતા પ્રાણીઓના અનુકૂલનોનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, મારી પાસે બહુ બધા સ્પેસિમેન તમને અહીંયા દેખાઈ રહ્યા છે, બરાબર. આ માછલી છે, સાપ છે, ગરોળી છે, દેડકો છે, અહીંયા પણ અગેન માછલી, આ રેટ છે આપણી પાસે. તો આ બધા અલગ અલગ સ્પેસિમેન આપેલા છે. આ તમારે ત્યાં એક્ઝામ સેન્ટર પર મૂકેલા હશે, યા તો પછી એની આકૃતિ મૂકેલી હોય, દોરેલી આકૃતિ મૂકેલી હોય, ફોટો મૂકેલો હોય, ચાર્ટ મૂકેલા હોય, મોડલ્સ મૂકેલા હોય, કંઈ પણ મૂકી શકે. એટલે તમારે એ રીતે તમારે આ પ્રેક્ટિકલને જોવાનું રહેશે, બરાબર. જોઈએ, સૌથી પહેલાં અવલોકનમાં જોઈએ તો આપણી પાસે જલીય અનુકૂલનો છે. હવે એમાં આપણી પાસે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો શરીરનો રંગ અને વાન. શરીરનો રંગ અને વાનના અકોર્ડિંગ આપણી પાસે અનુકૂલનો કયા કયા જોવા મળે? જો પૃષ્ઠ સપાટી પર અને વક્ષ સપાટી પર. પૃષ્ઠ સપાટી પર ઉદાહરણમાં શું આવે? દેડકો, કરચલા, મગર, આ બધાની અંદર પૃષ્ઠ સપાટી પર શરીરનો રંગ જે છે એ ચેન્જ થાય છે, બરાબર. વક્ષ સપાટી પર આપણને તમને શું જોવા મળે? દેડકો, મગર અને કાચબો. જ્યારે શરીરનો આકારની વાત કરીએ છીએ આપણે તો સૌથી પહેલું છે ધારારેખીય સુવાહી સ્ટ્રીમલાઇન બોડી જે છે તેમાં જોવા મળે દેડકો અને માછલીની અંદર. પછી છે ગરદનનો કે તેમાં રહેલી ખાંચનો અભાવ, જે દેડકામાં જોવા મળે. તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો કે દેડકાની અંદર ગરદન જે હોય એનો અભાવ જોવા મળે છે, બરાબર છે. પછી છે પૂંછડી લંબાયેલી, એ આપણને માછલીમાં જોવા મળે. બાહ્ય નસકોરાની હાજરી, જે દેડકામાં જોવા મળે છે. બાહ્ય કર્ણોનો ક્ષય યા લોપ, જે આપણને દેડકામાં જોવા મળે. આંખની સ્થિતિ આપણને બંનેમાં, દેડકામાં અને ઝીંગામાં જોવા મળે. એટલે સપોઝ તમને ત્યાં દેડકાનું મોડલ મૂકેલું હોય યા તો પછી આવી રીતે દેડકાનું સ્પેસિમેન મૂક્યું હોય, જુઓ આ રીતે દેડકાનું સ્પેસિમેન મૂક્યું હોય તો તમે શું કરશો? એના બારેમાં બધું લખશો કે ભાઈ દેડકાની અંદર કયા કયા લક્ષણો આપણને જોવા મળે. તો શરીરનો આકાર પ્રમાણે, શરીરના રંગ પ્રમાણે, કે જે પૃષ્ઠ સપાટી પર શરીરનો રંગ જે છે એ ચેન્જ થાય. કેમાં ચેન્જ થાય? દેડકામાં. વક્ષ સપાટી પર પણ ચેન્જ થાય છે. પછી દેડકામાં ધારારેખીય સુવાહી સ્ટ્રીમલાઇન બોડી હોય છે. ગરદનનો કે તેમાં રહેલી ખાંચનો અભાવ જોવા મળે છે. બાહ્ય નસકોરાની હાજરી જોવા મળે છે. બાહ્ય કર્ણોનો ક્ષય યા લોપ જોવા મળે. આંખની સ્થિતિ જે છે અલગ હોય છે. આંખનું રક્ષણ કરતા આવરણો એટલે પટલોની હાજરી જોવા મળે દેડકાની અંદર, બરાબર. આ બધું તમે ભણી ચૂક્યા છો 11th સ્ટાન્ડર્ડની અંદર. એટલે તમારી પાસે જો એ પર્ટિક્યુલર સ્પેસિમેન હોય તો તમારે આ બધી વસ્તુઓ લખવાની રહેશે. જો નેક્સ્ટ છે પ્રચલન. હવે પ્રચલનની જ્યારે વાત કરીએ આપણે, આ તમે જોઈ શકો છો આવી રીતે ફ્રોગનો તમને આ રીતે મૂકવામાં આવેલું હોય. જ્યાં લેબલ હોય તેને હાઇડ કરી દેવામાં આવે, એટલે તમને ખાસ કરીને ખબર ના પડે કે આ વસ્તુ શું છે, પણ તમારે આઈડેન્ટિફાઈ કરવાની રહેશે. હવે દેડકો છે, સાપ છે, માછલી છે, તો તમને ખબર પડી જાય. આ પ્રેક્ટિકલ બહુ ઇઝી છે. અગર પ્રાણીનો આવે તો બહુ ઇઝી જ છે, પણ જો વનસ્પતિનો આવશે તો તમારે થોડું આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે, બરાબર છે. તમારે થોડું જોઈને જવાનું કે કઈ રીતે જે આપણી વનસ્પતિઓ હોય છે કેવી રીતની હોય છે અને શું કહેવાય છે, તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. કેમ કે ત્યાં લેબલ જે હોય ને, લખેલું હોય ને કે આ ભાઈ આ શું છે, એ લેબલ હાઇડ કરી દેવામાં આવે છે. એટલે જો પ્રચલનની વાત કરીએ તો મીન પક્ષ કે ચામડીમાંથી મીન પક્ષ જેવા લંબાયેલા ભાગ જે આપણને બતક અને હંસમાં જોવા મળે. ઉપાંગોનો ક્ષય એટલે લોપ, જે આપણને સાપમાં જોવા મળે છે. હલેસા જેવા પગ જે છે એ તમને ફ્લેમિંગો, સુરખાબમાં જોવા મળે. દેડકામાં પણ જોવા મળે, ફ્રોગમાં પણ, બરાબર. આવી રીતના હોય હલેસા જેવા પગ. એટલે બે આંગળી જે છે એમાં વચ્ચે જગ્યા નહીં હોય, અહીંયા સુધી આમ સ્કીન હશે એની. જોઈએ નેક્સ્ટ, તમે અહીંયા જોઈ શકો છો સાપ, માછલી, ફ્રોગ છે, પ્રોન છે, ઝીંગા, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો હવે નેક્સ્ટ જોઈ લઈએ. આપણી પાસે છે આવરણો એટલે ઇન્ટિગ્યુમેન્ટ્સ, જેમાં ચૌમીય અને અધિસ્તરીય રચનાની હાજરી, જેમાં ભીંગડાઓ છે, વાળ છે, તેલ ગ્રંથિઓ છે, આ બધું તમને માછલી, દેડકો, પછી અગેન દેડકો, માછલી એ બધામાં જોવા મળે છે. બરાબર છે. જો નેક્સ્ટ છે મુખ. મુખ જે છે એ તમે અહીંયા જ્યારે જોતા હોય છે ત્યારે મુખનું સ્થાન જે છે એ તમને માછલીમાં જોવા મળે, અલગ અલગ હોય, આગળની સાઈડ હોય, પાછળની સાઈડ હોય. તમે 11th સ્ટડી કરતા જ હતા. બરાબર છે. હવે દાંતની હાજરીની વાત કરીએ તો ઉપલું જડબું અને નીચલું જડબું જે છે એ દેડકાની અંદર ચેન્જ હોય છે. શ્વસનાગો જે વાત કરીએ તો એમાં ઝાલરો અને ફેફસા જે તમને માછલી અને દેડકામાં જોવા મળે, જ્યારે ત્વચીય જે છે એ આપણે દેડકાની અંદર જોવા મળે છે. બરાબર. જોઈએ નેક્સ્ટ શુષ્કની વાત કરીએ તો એની અંદર આપણને લક્ષણો અને ખાસિયતો કઈ જોવા મળે છે? ભેજ ગ્રહણ માટે કયું પ્રાણી છે જે ખોરાક તરીકે રસાળ પદાર્થને અગ્રતા ક્રમ કરતું હોય, જેવું ઊંટ અને ઉંદર અને ખિસકોલી. બરાબર. પછી જો ભેજ ગ્રહણ કરી શકે તેવી ત્વચા કોની પાસે હોય? કાંગારૂ અને ઉંદર પાસે. હવે બીજું છે ભેજ સંરક્ષણ, જેમાં શરીરમાં પાણીનું સંચય જે ઊંટ અને ઉંદર કરી શકે, બહુ ઇઝી છે. અને બાષ્પીભવનનો અવરોધ એટલે પરસેવો ન વળે એ કોનામાં થાય છે? ઊંટ, ઉંદર અને ખિસકોલીમાં. જો શરીરનો રંગ અને વાનની વાત કરીએ તો રક્ષણાત્મક અનુકરણ અને ભક્ષણ માટેનું અનુકરણ જે છે એ ગરોળી અને સાપની અંદર જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો ગરોળી છે આપણી પાસે આવડિયા. બરાબર. આ રીતે મૂકેલી હોય તો એ રીતે તમારે લખવાનું રહેશે. શરીરનો આકારની વાત કરીએ તો સ્થાનમાં ઉપરની બાજુ ખુલતા નસકોરા અને તેની સાઈઝ ચાકડીના માથા જેવડી હોય તો ઉપરની બાજુ ખુલતા નસકોરા જે છે એમાં ઊંટમાં આપણને જોવા મળે. હવે તેની સાઈઝ જે છે ટાંકણીના માથા જેવડી હોય તો એ કેમાં? ઊંટ અને ખિસકોલીમાં જોવા મળે છે. બીજું છે આંખનું સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશ સરની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ
કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે, દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. આંખનું સ્થાન જે છે એ આંખની આસપાસ ઢાંકણ જે ઊંટમાં જોવા મળે, જ્યારે કદની વાત કરીએ તો ઊંટ, ઉંદર અને ખિસકોલીમાં જોવા મળતું હોય છે, બરાબર. હવે ત્વચા અને ચામડી, જેમાં સખત જે ચામડી હોય, કંટકીય હોય, વિષ ગ્રંથિઓ હોય, તે તમને કેમાં જોવા મળે? ઓસ્ટ્રેલિયન ગરોળી એટલે થોની ડેવિલ અને સેન્ડફિશની અંદર. ઉપાંગોની વાત કરીએ તો વેગ અને ગતિ પ્રમાણે આપણે જોઈએ તો કાંગારૂ છે, ઉંદર છે, ઊંટ છે, ખિસકોલીની ગતિ કેટલી ફાસ્ટ હોય, બરાબર છે. લાંબા નળાકાર જે તમને ઊંટમાં જોવા મળે, ગાદીવાળા પગ ઊંટમાં જોવા મળે. વૃષણ કોથળીની જ્યારે જોઈતા હોય છે હાજર કે ગેરહાજર, ત્યારે નર પ્રાણીઓમાં વૃષણ કોથળી હાજર હોય છે, આપણે ખબર જ છે, બરાબર બધાને. એટલે આવું લખવાનું રહેશે તમારે. તો આ તમારો સ્પોટિંગનો પ્રેક્ટિકલ થઈ ગયો. તમારા ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ સારા એવા માર્ક્સ એ લોકો સ્કોર કરી શકે એની સ્પોર્ટિંગમાં મેઇનલી, કેમ કે સૌથી વધારે માર્ક્સ તમારા સ્પોર્ટિંગના છે, બરાબર. અને કેશ ઓન માર્ક્સ હોય કે જેમાં તમે એકદમથી કેશ ઓન માર્ક્સ એટલે તમે એકદમથી એના માર્ક્સ લઈ જ શકો. 100% તમે જો વાંચીને ગયા હોય તો તમને 100% એમાં માર્ક્સ મળે. ખાસ કરીને તમારે એ વસ્તુ એ રીતે જ વાંચવાની અને આઈડેન્ટિફિકેશન પણ તમને આવડવું જોઈએ, ઓળખતા પણ આવડવું જોઈએ કે ભાઈ અહીંયા મૂકેલું છે શું છે. જ્યારે ઓળખ ખબર હશે ત્યારે જઈને તમે એના લક્ષણો લખશો, બાકી તો તમને ઓળખાય જ નહીં તો તમે શું લખવાના છો, બરાબર છે. એટલે એ બધું ખાસ કરીને થોડું તમારે લર્ન કરવાનું રહેશે. એટલે આ સ્પોર્ટિંગના પ્રેક્ટિકલ થઈ ગયા. નેક્સ્ટ સ્પોર્ટિંગના પ્રેક્ટિકલમાં મળીએ. બાય બાય એન્ડ ગુડ બાય એવરીબડી.